એક સમયની વાત છે, એક મહેનતુ અને વૃદ્ધ ખેડૂત હતું, જેના 3 આદર્શ પુત્રો હતા. જ્યારે ખેડૂત વૃદ્ધ થયો તો તેને ચિંતા થવા લાગી કે તે મૃત્યુ પામ્યા પછી તેની જમીનનું શું થશે, કારણ કે તેના પુત્રોને ખેતીમાં થોડો પણ રસ ન હતો. તેણે નક્કી કર્યું કે તે તેમને એક શીખ આપશે જે તેમના જીવનને બદલી નાખશે. એક દિવસ ખેડૂત તેના પુત્રોને બોલાવીને કહ્યું, હું હવે વૃદ્ધ છું અને વધુ દિવસો સુધી જીવીશ નહીં. મારે તમારી સાથે એક રહસ્ય શેર કરવું છે. આપણા ખેતરમાં ક્યાંક એક છુપાયેલું ખજાનો છે. પુત્રો ખજાનાની આશામાં ઉત્સાહિત થયા અને પૂછ્યું, આ ખજાનો ક્યાં દફનાવેલો છે પિતા? ખેડૂતે જવાબ આપ્યો, મને ખ્યાલ નથી, ચોક્કસ જગ્યાની યાદ નથી. તમારે આખા ખેતરમાં ખોદવું પડશે. જ્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા ત્યારે પુત્રોએ તરત જ ખેતરની દરેક ઇંચ ખોદવા લાગ્યા. તેઓએ દિવસો સુધી મહેનત કરી, પરંતુ તેમને કશું મળ્યું નહીં. પરંતુ ખેતરની જમીન સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ. પહેલાથી જ કરાયેલી મહેનતને જોતા પુત્રોએ નક્કી કર્યું કે હવે તેઓ બીજ વાવશે. તે વર્ષે પાક ખૂબ જ સારો ઉગ્યો અને તેઓએ પ્રચુર મદદ મેળવ્યું. ત્યારે પુત્રોને સમજાવ્યું કે તેમના પિતાએ શું અર્થ કર્યો હતો. ખજાનો સોનું કે રત્નો ન હતા, પણ ખરેખર ખજાનો મહેનત અને એમાંથી મળતી સફળતા હતી. તો મિત્રો, આ કથાનો સાર એ જ છે કે મહેનત સત્યનો ખજાનો છે. પ્રતિબદ્ધતા અને મહેનતથી જીવનમાં સારું પરિણામ મળે છે. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.